અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેર અને રિફિલિંગ કરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વ્રજનગરી આવાસ યોજના પાસે પોલીસે દરોડા દરમિયાન મહેશ હીરાભાઈ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી 55 ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ ગેસ બોટલ મળી આવી હતી. સાથે જ ગેસ રિફિલ કરવા માટે ઉપયોગમાં લેવાતા પાઇપ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ અંદાજે ₹1 લાખના ગેસના બાટલા કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેર અને રિફિલિંગ કરતો હતો. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરવામાં આવી છે. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડ ઈદ તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન વ્રજનગરી આવાસમાં પેટ્રોલિંગમાં નીકળતા ત્યાં આગળ 2 લોડિંગ રિક્ષા એલપીજી ગેસ સિલિન્ડરની ભરેલી હતી. તેની સાથે એક ઇસમ પણ હાજર હતો કે જે એલપીજી ગેસ સિલિન્ડર હાલમાં જે તેના કાળા બજાર ચાલી રહ્યા છે કે તે અટકાવવા માટે સરકારશ્રીના જરૂરી ગાઈડલાઈન હોય તો તે મુજબ તેની પૂછપરછ કરતા ગેસ સિલિન્ડર બાબતે કોઈ વ્યાજબી જવાબ આપી શકેલ નહીં. આથી તેની અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તાત્કાલિક પુરવઠા અધિકારીશ્રીને બોલાવી પંચો રૂબરૂ પંચનામું કરતા સદર ઇસમ જે મળી આવેલ કે જેનું નામ મહેશભાઈ હીરાભાઈ ચૌહાણ રહે જુનાવાડ જ અમદાવાદના છે કે જેમની પાસે કબજામાંથી 2 લોડિંગ રિક્ષા કે જેમાં 55 છે એ ઘરેલું ગેસ એલપીજી ગેસ સિલિન્ડર અને 10 કોમર્શિયલ ગેસ સિલિન્ડર એમ મળીને કુલ 65 એલપીજી ગેસ સિલિન્ડર મળી આવેલા છે.